સીધા જ જઈએ કમલમ જ્યાં સીએમ સંબોધન કરી રહ્યા છે। નડ્ડાજી, આપણા CR પાટીલજી કે આપણા બધા જ જેને જેને પદ નિભાવ્યું હોય એ બધા જે રીતે પદ નિભાવ્યું છે એટલે જ આજે ભારતીય જનતા પાર્ટી એ વટવૃક્ષ બન્યું છે। દરેક જણને સાથે લઈને ચાલવું એ જ માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે। અત્યારે જે નેક્સ્ટ જેન GST રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે। એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી CR પાટીલજીએ એ આગળ ધપાયું છે। હવે માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ એ આગળ વધારશે। આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું। દિવાળી આવે છે, ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું। છેવાડાના માનવી સુધીના આ જે GSTના લાભ છે એ પહોંચાડ્યા છે, એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે જન આંદોલન એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું। આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। આપણે સૌ પોતપોતાનું સ્થાન જાળવીશું। હવે મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કે હરખની જે ઘડી છે એમાં મીઠું મોઢું કરી અને દરેક આગેવાનો પ્રદેશ અધ્યક્ષશ્રી અને એકબીજાથી મીઠું મોઢું કરાવશે। કાર્યકર્તાઓ માટે પણ મોં મીઠાની વ્યવસ્થા છે। બીજું, જગદીશભાઈ નવનિયુક્ત અધ્યક્ષ એવું કહ્યું છે કે દૂર દૂરથી કાર્યકર્તાઓ સમગ્ર ડાંગથી લઈ અને પોરબંદર, છોટાઉદેપુરથી લઈને બનાસકાંઠા સુધીનો કાર્યકર્તા જ્યારે ઉપસ્થિત છે તો કાર્યક્રમ પૂરો થાય પછી આપણા નવનિયુક્ત અધ્યક્ષ મંચ ઉપર જ ઊભા રહેવાના છે। યુવા મોરચો વ્યવસ્થા બધી જોવાનો છે એટલે મંચની જમણી બાજુથી આપણે સવે લાઇનમાં આવવાનું રહેશે। શુભેચ્છા પાઠવીને મંચની ડાબી બાજુથી આપણે નીચે ઉતરવાનું છે। બીજી 2-3 સૂચનાઓ, 39 પ્રદેશ રાષ્ટ્રીય પરિષદના જે નામો ઘોષિત થયા છે એ સૌ આગેવાન, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રી, કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અને ગુજરાત સરકારના દંડક ઉપદંડકશ્રી, આટલા લોકોની ભોજન વ્યવસ્થા એ મોટા હોલની બાજુમાં જે આપણું નાનું કેન્ટીન છે ત્યાં આગળ વ્યવસ્થા છે। સન્માનનીય સાંસદ સભ્યશ્રી, સન્માનનીય ધારાસભ્યશ્રીઓની ભોજન વ્યવસ્થા